સુરત ઉધના વિસ્તારમાં બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી ₹4 લાખની માંગણી કર્યાનો આક્ષેપ સાથે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અમરનગર સોસાયટીમાં રહેતા અને બિલ્ડિંગ મટીરીયલ્સનો વ્યવસાય કરતા ઝુબેર ખલીઉલ્લા અંસારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે લીંબાયત વિસ્તારમાં પ્લોટ નંબર 314 અને 315ની ખુલ્લી જગ્યા ખરીદી હતી અને સરકારી ધારાધોરણો મુજબ બાંધકામ શરૂ કર્યું હતું। ફરિયાદ મુજબ 17 જુલાઈ 2026ના રોજ રઈશ શેખ નામનો વ્યક્તિ તેમની ઉબેદ ફોમ નામની ઓફિસે આવ્યો હતો અને બાંધકામને ગેરકાયદે ગણાવી ધમકી આપી હતી। આરોપીએ જણાવ્યું હતું કે એસએમસી દ્વારા આ બાંધકામ તોડી પાડવામાં આવશે। ફરિયાદે બાંધકામ કાયદેસર હોવાનું જણાવતા આરોપી અગાઉ પણ ગોવિંદનગર ખાતેનું H2 કન્સ્ટ્રક્શન એસએમસી મારફતે તોડાવ્યું હોવાનો દાવો કર્યો હતો અને બાંધકામ બચાવવું હોય તો એસએમસીમાં વ્યવહાર કરવા તેમજ પોતાને ₹4 લાખ આપવા પડશે તેવી માંગણી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। લીંબાયત પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે।